આજ તો વરસાદ ગાંડો થઈ ગયો ગાંડો. રાતે ચાલુ થઈ ગયો 10 વાગે, હજી પણ જોરદાર ચાલુ છે. જો જબરદસ્ત. હવે છોકરાઓને સ્કૂલમાં મૂકવા ગયો તો ધીમે ધીમે. ઇન્દ્ર ભગવાનને કે હજી તો કાંઈ નથી આવ્યો, હજી તો વધારે આવે તો જ મજા આવે. બધી ગંદકી સાફ કરી નાખે તારે ખબર પડે કે ઇન્દ્ર ભગવાને હવે વરસાદની ધાર છોડી છે. તમને કેવું લાગ્યું દોસ્તો, કમેન્ટમાં બતાવજો. જો આ ઓડા ગામ જોઈ શકો છો. ગામનો ચોરો મસ્ત. શનિવારના સવારનો વરસાદ બહુ પડ્યો છે. જુઓ મહેલાઓ જુઓ. આ જો છોકરા સ્કૂલમાં જાય છે છત્રી ઓઢીને. જોરદાર. ગામની રોનક બદલી નાખી છે. એટલે હજી સુધી આવો નવો વરસાદ વરસશે તો કોઈક જમીનમાં પાણી ઉતરે ને એના વગર તો કોઈ જમીનમાં ઉતરવાના નથી. પણ બહુ વરસાદ પડ્યો એટલે બહુ વરસાદ પડ્યો. બહુ જોરદાર વરસાદ પડ્યો છે. જુઓ ભાઈ વરસાદનું વાતાવરણ. જુઓ ભાઈ આ ઓડા ગામના ચોરાનો નજારો બહુ બેસ્ટ લાગે. આવો નજારો તો ગામડા સિવાય કહેવાય ના મળે. ગમે એટલો વરસાદ પડે તો પણ ગામડામાં પાણી દેખાય જ નહીં, ઓટોમેટિક નીકળી જ જાય. એટલે ગામડાની મોજ તો ગામડાની જજો. છોકરા સ્કૂલના દરવાજા પગવા આવી ગયા છે. હવે ત્યાં સ્કૂલમાં જશે. જો તમને સ્કૂલે બતાવી દઉં. બહુ બેસ્ટ નજારો જેવો છે. વરસાદમાં પણ સ્કૂલો 10 ટીચરો અંદર વારીમાં બહાર છે. આજ રમતગમતનો દિવસ હતો એટલે રમતગમતના દિવસની અંદર એટલે હાજરી પુરાઈ જાય ફરજિયાત. અને ત્યાં રમતગમતનો મહોત્સવ છે. જો નજારો ગામનો કેવો લાગ્યો નજારો કોમેન્ટમાં જય ભોલેનાથ લખવાનું ના ભૂલતા. આ છે મારું સુંદર ઓડા ગામ. એક નાનું છે પણ સુંદર છે. જય ભોલે.